નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું નિયમન, અહીંયા આપણે એની પ્રસ્તાવના જોઈએ અને ત્યાર પછી શ્વસનાંગો। પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા શા માટે જરૂરી છે? આપણને ખબર છે, શરીરને જીવંત રહેવા માટે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવી પડે। કોઈ પણ સજીવને જીવવું હોય તો વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવી આવશ્યક છે અને વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે એને શક્તિની જરૂર પડે। શક્તિ ક્યાંથી મેળવવી? તો શક્તિ આપણને ખબર ખોરાક દ્વારા મળશે। આપણે જમીએ છીએ, એનું પાચન થાય ને પાચન થઈને સરળ સ્વરૂપમાં જે ઘટકો છે એ શોષાય ને રુધિરમાં જાય, રુધિર દ્વારા શરીરના એક એક કોષ સુધી આ ઘટકો પહોંચે છે। શરીરના એક એક કોષ સુધી આ ગ્લુકોઝ જેવા ઘટકો પહોંચે છે। પણ આ ગ્લુકોઝમાંથી સીધી શક્તિ મળશે નહીં। અરે આ ગ્લુકોઝનું વિઘટન થાય અથવા ગ્લુકોઝનું અપચય, ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને પછી શક્તિ મુક્ત થાય। ગ્લુકોઝના ઓક્સિડેશન માટે એને ઓક્સિજનની જરૂર પડશે અને એનું ઓક્સિડેશન થઈને એમાંથી શક્તિ મુક્ત થાય અને કાર્બન ડાયોક્સાઇડ જેવા નકામા દ્રવ્યો મુક્ત થાય। તો આ શક્તિ છે, એ શક્તિ વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે જરૂરી બને છે અથવા ઉપયોગી બને છે અને એટલે કોષ જીવંત રહે છે અને કોષ જીવંત રહે માટે સજીવ જીવંત રહે છે। તો એનો મતલબ એવો થયો કે સજીવને જીવંત રહેવા વિવિધ ક્રિયાઓ કરવી પડે અને વિવિધ ક્રિયાઓ કરવા માટે સતત શક્તિની જરૂર પડે અને આ શક્તિ માટે એને સતત પોષક દ્રવ્યો અને આ ઓક્સિજનની જરૂર પડે છે અને તો આ સતત શક્તિ સર્જાય છે। પણ સતત શક્તિ સર્જાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જેવા નકામા દ્રવ્યો પણ સતત સર્જાય છે। એટલે તમે જુઓ, આપણને કીધું કે આ વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા વિઘટનમાં ઓક્સિજન સજીવો દ્વારા વપરાય છે। હવે ઓક્સિજન સજીવો દ્વારા વપરાય અને આ અપચય પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને એના દરમિયાન શક્તિ મુક્ત થાય ને એ શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ। પણ આના ઉપરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે કોષને સતત ઓક્સિજન મળતો રહેવો જોઈએ અને કોષ દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ સતત દૂર થતો રહેવો જોઈએ, નિકાલ થતો રહેવો જોઈએ। એટલે કે સતત એને ઓક્સિજન મળતો રહે અને સતત જે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ એ દૂર થાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ઝેરી વાયુ છે, નુકસાનકારક વાયુ છે, એટલે એ કોષમાંથી સતત દૂર થતો હોવો જોઈએ, એ જરૂરી છે અને તો કોષ વ્યવસ્થિત પ્રક્રિયા કરી શકે, જીવંત રહી શકે છે। અને કોષ જીવંત રહી શકે તો પ્રાણી અથવા તો સજીવ જીવંત રહી શકે છે। તો વાતાવરણમાંથી O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોચ્છ્વાસ કહેવામાં આવે અને જેને સામાન્ય રીતે શ્વસન પણ કહેવાય। તમે સમજી લો, વાતાવરણમાંથી ઓક્સિજન અને કોષમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ, આ બેનો વિનિમય એટલે વાતાવરણમાંથી ઓક્સિજન અંદર આવે અને અહીંયા સર્જાતો કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય। આ પ્રક્રિયા સતત થાય છે। આ પ્રક્રિયાને શ્વાસોચ્છ્વાસ કહેવામાં આવે અને જેને સામાન્ય રીતે શ્વસન પણ કહેવામાં આવે છે। એક વસ્તુ સમજો, વાતાવરણમાંથી ઓક્સિજન કોષમાં જાય છે, વિવિધ પ્રક્રિયાઓને દ્વારા પણ જાય છે અને એ ઓક્સિજન જ્યાં સુધી પહોંચ્યો, ઓક્સિજન દ્વારા પોષક પદાર્થોનું ઓક્સિડેશન થાય ને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, એ પાછો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય। આમ વિનિમયની ક્રિયા થાય છે, જે આપલેની પ્રક્રિયા છે, એ શ્વાસોચ્છ્વાસ છે અને એને શ્વસન પણ કહેવામાં આવે છે। તો હવે આપણે આપણા હાથને છાતી પર મૂકીએ તો છાતી ઉપર નીચે થતી આપણને દેખાય છે અથવા તો એવું અનુભવાય છે આપણને। એનો મતલબ શા માટે એવું થાય છે ભાઈ? આવું કેમ થાય છે? તો છાતી ઉપર આવે ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ, વાતાવરણની હવા ફેફસામાં ભરીએ છીએ એટલે છાતી ઉપર આવે છે અને ઉચ્છ્વાસ દરમિયાન છાતી નીચે તરફ જાય છે, એના ઉપર દબાણ આવે ફેફસા ઉપર અને અંદર રહેલી હવા બહાર આવે છે। તો એટલે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને કારણે આપણી છાતીનો ભાગ ઉપર નીચે થાય, એ આપણને બહુ સ્પષ્ટ ખબર છે। પણ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજવું છે। તો શ્વાસોચ્છ્વાસ કેવી રીતે કરીએ છીએ, કેમ થાય છે, એને સમજવું હોય તો એ પહેલાં આપણે આપણા શ્વસન તંત્ર સાથે સંકળાયેલા શ્વસન અંગોની વાત કરીએ અને આ શ્વસન અંગો ક્યાં છે અને કેવી રીતે આવેલા છે, કેવી રીતે કાર્ય કરે છે એની વાત કરીએ અને પછી આ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે એને સમજીએ। પણ એક બાબત ખૂબ અગત્યની છે, જો આપણે શ્વસનાંગોની વાત કરીએ તો વિવિધ પ્રકારના પ્રાણીઓમાં શ્વસનાંગો એટલે કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવા સાથે સંકળાયેલા અંગો એ થોડા ભિન્ન છે, જુદા જુદા છે અને એમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ પણ ભિન્ન જોવા મળે છે। તો આ શ્વસનાંગોની આપણે વાત કરીએ, પ્રાણીઓના વિવિધ સમૂહોમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેમના નિવાસ સ્થાન અને સ્તરીય આયોજન પ્રમાણે બદલાય છે। ખૂબ સમજવા જેવી વાત છે। શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેમના નિવાસ સ્થાન અને સ્તરીય આયોજન પ્રમાણે બદલાય છે। એ કેવા વસવાટમાં વસે છે? જલજ વસવાટમાં છે, સ્થલજ વસવાટમાં છે,
એને આધારે એની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં ફેરફાર થાય. સ્તરીય આયોજન તમે જો વર્ગીકરણ વખતે આપણે જોઈ ગયા છે. એ પેશી સ્તરીય આયોજન ધરાવે, કોષ સ્તરીય આયોજન છે કે અંગ સ્તરીય કે અંગતંત્ર સ્તરીય આયોજન છે. આપણે હવે એક્ઝામ્પલ જોઈએ. માનો કે આપણે આયોજન અત્યારે અંગતંત્ર સ્તરીય લઈએ. અંગતંત્ર સ્તરીય આયોજન, આવું આયોજન ધરાવતા પ્રાણીઓની હું વાત કરું તો એમાં એકનો વસવાટ જલજ છે અને બીજા પ્રાણીઓ જે સ્થલજ છે. તો આ બેના શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા એમાં શું ફેરફાર છે એની આપણે વાત કરવી. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા અને જલજ, દાખલા તરીકે પૃષ્ઠવંશી પ્રાણી લઈને એમાં મત્સ્ય, જો મત્સ્યનો વસવાટ જલજ છે, પાણીમાં રહે છે, તો એમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા શેના દ્વારા થાય છે? ઝાલરો દ્વારા થાય છે. શ્વસનાંગ તરીકે શું આવેલું? ઝાલરો છે. અને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન છે, એ દ્રાવ્ય ઓક્સિજન આ ઝાલરોમાં રુધિર કેશિકાઓ અથવા રુધિર વાહિનીઓ છે એની સાથે વિનિમય થાય અને ઝાલરોમાં રહેલું અથવા તેના રુધિરમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં જાય. એટલે પાણી અને ઝાલરોની રુધિર વાહિનીઓ વચ્ચે શ્વસન વાયુનું વિનિમય થાય, આપલે થાય છે. અને સ્થલજ વસવાટ ધરાવતા પ્રાણીઓની વાત કરો તમે, સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે, તો એની અંદર ફેફસા આવેલા છે. વાતાવરણમાંથી હવા આ કોથળીમાં ફેફસામાં જાય છે અને ફેફસામાંથી વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે. ત્યાંથી રુધિરમાં ઓક્સિજન જાય છે અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ આ ફેફસાના વાયુકોષ્ઠમાં આવે અને બહાર આવે છે. તો જુઓ, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં ફેરફાર છે. જલજ વસવાટમાં ઝાલર દ્વારા થાય છે, સ્થલજ વસવાટના પ્રાણીઓમાં ફેફસા દ્વારા થાય. અંગતંત્ર સ્તરીય અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર આ જોવા મળે. હવે માનો કે વસવાટ એક રાખીએ આપણે, પણ સ્તરીય આયોજન બદલાવી નાખીએ. માનો કે વસવાટ જલજ જ છે, અહીંયા મત્સ્યની વાત કરીએ તો ઝાલરો દ્વારા શ્વસન થાય છે. પણ હું હવે તમને કહું કે કેટલાક બીજા પ્રાણીઓ એવા છે, દાખલા તરીકે કોષ્ઠાંત્રી, પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. અને પેશી સ્તરીય આયોજન જેમાં જોવા મળે છે એવા પ્રાણીઓ કોષ્ઠાંત્રી. તો કોષ્ઠાંત્રીમાં આ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા એની શરીર દિવાલ દ્વારા થાય છે. શરીર દિવાલ યાદ કરો, કોષ્ઠાંત્રી જેવા પ્રાણીઓ છે તો આવી રીતે, દાખલા તરીકે હાઇડ્રા છે તો એના આવી રીતે સૂત્રાંગો આવેલા છે અને અહીંયા અધોમુખ આવેલું, એના દ્વારા પાણી અંદર જાય. પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન છે એ આ કોષો લેશે અને એક પાણી અને કોષ વચ્ચે આપલે થશે. બાહ્ય સપાટી દ્વારા પણ O2 CO2 ની આપલે થશે. એટલે શરીર દિવાલ દ્વારા, શરીર સપાટી દ્વારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થાય છે. તો પેશી સ્તરીય આયોજન છે તો આ પ્રકારે છે. આ અંગ સ્તરીય આયોજન છે તો ઝાલરો દ્વારા થાય. એટલે જો નિવાસ સ્થાન બદલે છે તો પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ બદલે છે. સ્તરીય આયોજન બદલે છે તો પણ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાઓ બદલે છે. તો આમ પ્રાણીઓની અંદર વિવિધ સમૂહોમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં નિવાસ સ્થાન અને સ્તરીય આયોજન મુજબ એમાં ફેરફારો જોવા મળે છે, બદલાવ જોવા મળે છે. હવે જો નીચલી કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ જેવા કે વાદળી, તો વાદળીની અંદર આ તમે જુઓ સપાટી દ્વારા આખી શ્વસનની પ્રક્રિયા થાય છે, શરીર દિવાલ દ્વારા. એમાં ઘણા બધા છિદ્રો આવેલા, છિદ્રો મારફતે પાણી અંદર જાય, ઓક્સિજનયુક્ત પાણી અંદર પ્રવેશે છે. એટલે કે પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન છે એ કોષો દ્વારા પ્રસરણની ક્રિયા દ્વારા મેળવાય છે અને કોષોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ દ્વારા પાણીમાં જાય અને એ પાણી બધું બહાર નીકળે આશ્યક દ્વારા. તો વાદળીની અંદર જુઓ તો આમ શરીરના વિભિન્ન કોષો મારફતે પ્રસરણની પ્રક્રિયાઓ થાય. પછી તમે જો કોષ્ઠાંત્રી પ્રાણીઓ આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જે ભાઈ અહીંયા મુખસ્થ છે, અધોમુખ છે, એના દ્વારા પાણી અંદર જાય અને ત્યાંથી જ પાછું પાણી બહાર આવે. ત્યાં વાયુઓની આપલે થાય. શરીર સપાટી બાહ્ય દિવાલ દ્વારા પણ આ વાયુઓની આપલે થાય છે, એટલે O2 CO2 નો વિનિમય થાય છે. ચપટા કૃમિ જો પટ્ટી કૃમિ જેવા કૃમિ છે એની શરીર દિવાલ દ્વારા જ O2 CO2 ની આપલે થાય છે. એટલે અહીંયા નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ, વાદળી હોય, કોષ્ઠાંત્રી હોય કે પૃથુકૃમિ જેવા પ્રાણીઓ છે, ચપટા કૃમિઓ છે, જેમની સમગ્ર સપાટી એટલે શરીરની સમગ્ર સપાટીથી વાયુઓનું પ્રસરણ થાય છે, વિનિમય થાય છે, O2 CO2 નો આપલે થાય છે. અળસિયા જેવા પ્રાણીઓની વાત કરીએ તો એમાં ભીના ક્યુટિકલનો ઉપયોગ થાય છે. એટલે એની શરીર દિવાલ છે, શરીર દિવાલની પર ક્યુટિકલનું આવરણ છે જે ભેજયુક્ત ભીનું રહે છે, ચીકણું રહે છે. અને એમાં હવામાં રહેલો ઓક્સિજન એ ક્યુટિકલયુક્ત ભેજવાળા ઘટકની અંદર અથવા તો એ ક્યુટિકલયુક્ત આવરણ છે એમાં દ્રાવ્ય થાય છે અને એ દ્રાવ્ય ઓક્સિજન શરીર દિવાલની રુધિર કેશિકાઓ અને રુધિર વાહિની સુધી પહોંચે અને ઓક્સિજન રુધિરમાં પ્રસરણ પામે અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આવી રીતે બહાર આવે. આમ વાયુ વિનિમયની ક્રિયા એની સમગ્ર શરીર સપાટી, શરીર દિવાલ દ્વારા થાય છે. હવે જુઓ, એવી જ રીતે કીટકોની વાત કરીએ તો કીટકોમાં નલિકાઓની ગોઠવણ છે, શ્વસન નલિકાઓ આવેલી હોય છે અને વાતાવરણની હવા છે એ સમગ્ર શરીરના ભાગ સુધી પહોંચાડે.
એના શરીરની અંદર જો આટલું ડિસેક્શન કરીને ભાગ કાઢેલો છે તો આવી અસંખ્ય શ્વસન નલિકાઓનું ઝાડું પથરાયેલું હોય આખા શરીરમાં, અને આ શ્વસન નલિકાઓ મારફતે વાયુઓની આપલે પેશીકોષો સુધી થાય છે. એટલે આમ જુદા જુદા પ્રાણીઓમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાના પદ્ધતિઓ જુદી જુદી છે. ત્યાર પછી જો વાયુઓની આપલે માટે મોટા ભાગના જલીય સંધિપાદ અને મૃદુકાય પ્રાણીઓ, એમાં વાયુ વિનિમયની પ્રક્રિયાઓ છે, એ વાયુ વિનિમયની પ્રક્રિયાઓ ઝાલર જેવી કહેવાતી વિશિષ્ટ વાહિનીમય રચના. આ વાહિનીમય રચના શું કરવાનો શબ્દ વાપરો? કારણ કે આ ઝાલરો છે એ રુધિર વાહિની યુક્ત હોય છે. હવે જો ઝાલરોમાં એક બાજુથી પાણી આવે છે અને બીજી બાજુથી પાણી નીકળે, પણ એ ઝાલરો છે એ ઝાલરો રુધિર કેશિકાઓ યુક્ત હોય. એમાં રુધિર વાહિનીમાંથી રુધિર આ બાજુથી આવ્યું ને પાછું આમ વહે છે. જો એટલે જ્યારે પાણી આમ પસાર થાય ને ત્યારે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન રુધિરમાં આવે અને એમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વયું જાય. એટલે આમ પાણી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત થઈને બહાર નીકળી જાય અને ઓક્સિજન છે એ ગ્રહણ કરી લે પ્રસરણ દ્વારા. અને એટલે આ ઝાલરો એક પટલમય રચનાઓ છે, પડદા જેવી રચનાઓ છે, પણ એ ખૂબ જ રુધિર વાહિની અને રુધિર કેશિકાઓ યુક્ત હોય, જેથી કરીને રુધિર અને પાણી વચ્ચે વાયુઓનું વિનિમય થાય. તો આમ સામાન્ય રીતે જલીય સંધિપાદ અને મૃદુકાયમાં ઝાલર જેવી કહેવાતી વિશિષ્ટ વાહિનીમય રચનાઓનો ઉપયોગ કરે. અને જ્યારે સ્થલીય સ્વરૂપો એટલે સ્થલજ વસવાટમાં વસતા આવા પ્રાણીઓ છે, એમાં વાહિનીમય કોથળીઓ હોય છે અને જેને ફેફસા કહેવામાં આવે છે. એટલે ફેફસા જેવી રચના, અને ફેફસાઓ પણ ખૂબ જ રુધિર કેશિકાઓ યુક્ત રચનાઓ છે, અને અહીંયા સીધું જ હવાની વચ્ચે આપલે થાય છે, વિનિમય થાય છે. પણ અહીંયા કહેવાની વાત એ છે કે જે જલજ વસવાટના સંધિપાદ અથવા મૃદુકાય પ્રાણીઓ છે તો એમાં ઝાલરો જેવી રચનાઓ છે, અને જે સ્થલીય પ્રાણીઓ છે, સ્થલીય સ્વરૂપો છે, એમાં વાહિનીમય કોથળી જેવી રચનાઓ છે. એટલે રુધિર કેશિકાઓયુક્ત કોથળી જેવી રચના, અને જેને ફેફસા પણ કહી શકાય, એના ઉપયોગની મદદથી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાઓ થાય છે. અને આવા ફેફસાની જો આપણે વાત કરીએ તો મોટે ભાગે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જોવા મળે. પણ પૃષ્ઠવંશીમાં જલજ વસવાટ કરતી જે મત્સ્ય છે, એ મત્સ્યમાં તો કે ઝાલરોનો ઉપયોગ થાય છે શ્વાસોચ્છ્વાસ માટે, જ્યારે ઉભયજીવી સરીસૃપ પક્ષી અને સસ્તનોમાં ફેફસા દ્વારા શ્વસનની પ્રક્રિયા થાય છે. પણ એમાં ઉભયજીવીની જો વાત કરીએ ને એમાંય ખાસ કરીને દેડકાની વાત કરીએ તો દેડકા જેવા ઉભયજીવી તેમની ભીની ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. કારણ કે દેડકો આપણને ખબર છે બે સ્થલજ અને જલજ બે વસવાટ માટે અનુકૂલન પામેલો, એટલે તો એને ઉભયજીવી કહીએ છીએ. સામાન્ય રીતે એ સ્થલજ જીવન જીવે છે ત્યારે મોટે ભાગે ફેફસા દ્વારા શ્વસન કરે, પણ દેડકો પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા પણ શ્વસનની ક્રિયા કરે છે. એટલે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન ત્વચા દ્વારા પ્રસરણ પામીને એના રુધિર સુધી પહોંચે છે. એટલે દેડકો ફેફસા અને ત્વચા બંને દ્વારા શ્વસન કરે, અને આ ઉપરાંત એ મુખ ગુહાના ભાગ દ્વારા પણ શ્વસન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે દેડકાની અંદર ત્વચા દ્વારા પણ શ્વસનની પ્રક્રિયા થાય, જેને ત્વચીય શ્વસન કહેવામાં આવે છે. અને સસ્તનોની અંદર આપણને ખબર ખૂબ જ વિકસિત શ્વસન તંત્ર આવેલું છે. તો દોસ્તો આપણે આમાં સસ્તનોના શ્વસન તંત્રની વાત કરીએ, અને સસ્તનોમાં ખાસ કરીને મનુષ્યના શ્વસન તંત્રની આપણે હવે વાત કરવાના છે. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ માનવ શ્વસન તંત્ર સાથે. થેન્ક યુ.